હેલો વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહત દર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 એમાં સ્વાધ્યાય 13.1 બરાબર, એનો પ્રશ્ન નંબર 3. જો આની પહેલાના વિડીયો જે આપણે છે એમાં બીજો અને પહેલો પ્રશ્ન થઈ ગયો. ઓકે, હવે આ જે છે પ્રશ્ન એ આપણે કરવાનો છે. એની પહેલા જણાવી દઉં કે જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચલો શરૂ કરીએ. એમાં જો ત્રીજો પ્રશ્ન છે ને એ મોસ્ટ એમપી છે, ઘણી વખત એટલે બહુ બધી વાર પૂછાઈ ગયેલો છે આ પ્રશ્ન, એટલે તમે ખાસ કરીને આ પ્રશ્ન કરી લેજો. એવો રીતે પ્રશ્ન કરજો કે તમને જવાબ યાદ રહેવો જોઈએ, એટલી વખત આ દાખલો ગણી લેજો. કેમ કે જો આમાં નવું શું છે એ આપણે જોવાનું ને. જો નીચેની આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 છે. કેટલો છે? 18. તો અહીંયા તો જો આપણને મધ્યક આપી દીધો છે. અત્યાર સુધી આપણે શું મેળવતા હતા? તો કે મધ્યક મેળવતા હતા, એ તો આપણને આપી દીધો બરાબર. આમાં આપણે મેળવવાનું છે એફ. એફ એટલે તમે શું કહો છો એને? આવૃત્તિ. એ તમારે મેળવવાની છે બરાબર. રકમ આપણને આપી છે તો લખીએ ચાલો કે દૈનિક ખિસ્સા ભથ્થું બરાબર. કેટલા છે? રકમ લખીએ 11 થી 13, 15, 17, 19, 25 સુધી છે ને, 21, 23, 24, 25 બરાબર. એની પછી અહીંયા નીચે આપણે લખી નાખવાનું થાય મિત્રો કુલ. શું લખી નાખવાનું? કુલ. પછી અહીંયા શું લખવાનું? અહીંયા એફ આઈ. જો 7, 6, 9, 13, એફ 5 અને 4. નીચે આપણને શું મળશે? સિગ્મા એફ આઈ. પણ આપણે શું કરીએ છીએ? આ બધાનો સરવાળો કરીએ છીએ. તો તમે બધાનો સરવાળો કર્યો તો 44 આવ્યો, પણ એફ તો છે જ ને, તો એફ ને ક્યાં મૂકવાનો? તો કે બાજુમાં 44 પ્લસ એફ. આ રીતે કરી દેવાનું. ઓકે, ડન. પછી એની પછી એક્સ આઈ આવશે. એક્સ આઈ એટલે શું થાય? મધ્ય કિંમત થાય બરાબર. તો કે જો આ મધ્ય કિંમત છે એ તમે કઈ રીતે મેળવશો? તો કે મેં તમને હવે શીખવાડ્યું છે, આ બંને વચ્ચે રહેલી સંખ્યા બરાબર. તો કઈ રીતે કરશો? 11, 12, 13. તો આનું મધ્ય કિંમત કેટલી મળી? 12. 13, 14, 15. તો 14, 15 પછી 16, અહીંયા 18, અહીંયા 20, અહીંયા 22 અને અહીંયા આવશે 24. આટલી મળી આપણને બરાબર. આ શું મળી આપણને? મધ્ય કિંમત. જો ગણતરી કર્યા વગર આપણને મળી જાય. હવે એ આપણને આવડી ગયું છે. હવે એની પછી શું આવશે? યુઆઈ આવશે. હવે યુઆઈ જે છે એમાં કઈ રીતે આપણે કરીએ છીએ? તો કે જો હવે આપણે વચ્ચેની સંખ્યા હોય ને એને આપણે ધારેલ મધ્ય કહીએ છીએ, એ કહીએ છીએ બરાબર. પણ હવે આમાં એ કોને ધારીશું? આને. કેમ કે આપણે એફ જોઈએ છે ને, એફ અહીંયા બાજુમાં 0 થઈ જાય અને આપણને ટોટલમાં નો નડે, એટલા માટે એ રીતે આપણે કરશું બરાબર. ઓકે, ચલો. હવે અહીંયા 0, -1, -2, -3, -4. ઓકે, પછી નીચે કેમ કરવાનું? +1 અને +2 બંને થઈ ગયા. હવે આગળ વધો. સિગ્મા એફઆઈ યુઆઈ. તો સિગ્મા એફઆઈ યુઆઈ કઈ રીતે મેળવવાનો? તો કે એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર થાય. તો 7 ચોક 28, 6 તેરી 18, 9 દુ 18, 13 એકા 13, અહીંયા 0, 5 એકા 5 અને 4 દુ 8. હવે શું કરવાનું? તો કે જો આ જો હજી એકવાર સમજી લો, એફઆઈ યુઆઈ કઈ રીતે મેળવો? એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર કરતો જવાનો. કઈ રીતે? 7 ચોક 28, 6 તેરી 18. કેમ કે જો એનું જે ઉપર લખ્યું ને એમાં જ આપણો જવાબ છે, એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર. ઓકે, એ રીતે આપણને આ મળી ગયું. હવે આ બે જો બધાની પાસે માઇનસ છે તો એ બધાનો શું થાય? સરવાળો થાય. તો કરો ચલો. 8 તેરી 24, 25, 26 અને 27. બગડો. 2 2 4, 5, 6 અને 7.
77 આવ્યા, પણ કેવા 77 આવ્યા? તો કે -77. હવે અહીંયા જો 5 ને 8 13, 77 માંથી 13 કાઢો, કેટલા આવે? તો કે આવશે 7 માંથી 3 4 અને 6 64, -64 આવ્યા, કેમ કે મોટા નિશાની આવશે. 77 મોટા છે ને એની પાસે માઇનસ છે. જો નિશાનીઓમાં ખાસ ધ્યાન રાખજો, એમાં ભૂલ પડવી જોઈએ નહીં. જો આ સેજ અમથી ભૂલ પડશે તમારે, 1 ના 2 થઈ જશે તોય તમારો જવાબ આવશે નહીં. એટલે મિત્રો વ્યવસ્થિત ધ્યાન ત્યાં રાખીને દાખલો ગણવાનો છે. ક્યાં? ધ્યાન ત્યાં રાખવાનું છે, બરાબર? કેમ કે જો આપણું આડું ધ્યાન હોય તો આપણો જવાબ આવશે નહીં, એટલા માટે. પછી આટલું થઈ ગયું. ઓકે, આ તો આપણે ખાલી ગણતરી માટે કરેલું. હવે સૂત્ર લખીએ. હવે કઈ કઈ વસ્તુ મળી આપણને બાજુમાં લખી નાખું. જો a બરાબર 20, પછી સિગ્મા fi બરાબર 44 પ્લસ f મળ્યા. પછી બીજું સિગ્મા fi ui કેટલા મળ્યા? -64. એની પછી બીજું શું હવે કાંઈ જોઈએ છે? હા, વર્ગ અંતરાલ h કેટલો છે? 11 12 13, એટલે 2 નો કહી શકાય. હા, ઓકે, ચલો. હવે બીજું કઈની જરૂર છે નહીં, આટલું ઓકે. પછી જોઈએ તો આપણે જોઈ લેશું. ચલો, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. જો આ ગણતરીમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો, ક્યાંય પણ ભૂલ પડવી જોઈએ નહીં. xi એટલે x બાર એટલે આપણને શું આપ્યા છે? 18. આપણે મેળવવાનું છે f. 18 બરાબર a 20 છે, પ્લસ અહીંયા -64. જો ખાલી કિંમત મૂકું છું, જો આપણને દાખલો આવડે કે ન આવડે, જેટલું આવડે ને એટલું કરવાનું, મૂકી નહીં દેવાનો સાવ, બરાબર? જેટલા સ્ટેપ આવડે આપણને એટલા સ્ટેપ કરવાના. પછી fi કેટલા? 44 પ્લસ f ગુણ્યા h કેટલા છે? 2, બરોબર? હવે જો હવે શું કરશું? તો કે 20 છે ને આ બાજુ લઈ લઉં તો 18 - 20 બરાબર -64 ગુણ્યા 2 એટલે કેટલા આવી જાય? 128. કેમ કે 64 દુ 128, એને ભાગ્યા 44 પ્લસ f. જો થઈ ગયું ને, બરાબર? હવે તો કે બાદ બાકી કરો તો કેટલો જવાબ આવ્યો? તો કે -2 આવ્યા. 128 ના છેદમાં 44 પ્લસ f. ઓકે, ચલો. આ માઇનસ છે તો બંને માઇનસ સંખ્યા છે તો બંને પ્લસ થઈ ગઈ, અને આ ભાગાકારમાં છે, આ બાજુ આવે એટલે ગુણાકારમાં જાય તો 44 પ્લસ f જે છે એ આ રીતે આવશે. 2 ના ગુણાકારમાં આવી ગયા 128. મારે f જોઈએ છે એટલે 2 ને નીચે મોકલી દઉં. તો ચલો, 44 પ્લસ f બરાબર 128 ના છેદમાં 2. તો 44 પ્લસ f બરાબર 64. તો f બરાબર 64. 44 પ્લસ છે, આ બાજુ આવે તો શું થાય? માઇનસ. તો f બરાબર તમને શું મળશે? 64 માંથી 44 બાદ કરો એટલે f બરાબર આવી ગયા 20. અહીં આપણને શું કીધું તું કે ખૂટતી આવૃત્તિ f શોધો, તો લખવાનું કે ખૂટતી આવૃત્તિ f બરાબર 20 થશે. જો આ દાખલો મોસ્ટ ટાઈમ છે અને ખાસ કરીને ધ્યાન રાખીને કરી લેજો. જવાબ સહિત એટલી વખત દાખલો ગણો કે જવાબ પણ તમને યાદ રહી જાય, બરાબર? જો આ સાદુરૂપ થોડુંક તમને એવું લાગે અઘરું છે, બરાબર, પણ 2-3 વાર ગણશો એટલે થઈ જશે, બરાબર? ગણિત ગણવાની વસ્તુ છે, વાંચવાની નથી. એટલા માટે તમે ખાસ જો x બાર ની સૌથી પહેલા તો બધાની કિંમત મૂકો, પછી જોવાનું, જો નિશાની હોય ને એ પ્રમાણે સંબંધ જોવાના, બરાબર? તો 20 ને આ બાજુ લીધા, પ્લસ છે એટલે માઇનસ. 18 માંથી 20 ગયા -2. પછી 64 દુ 128. કેમ ડાયરેક્ટ ગુણાકાર કર્યો? કેમ કે અંશનો ગુણાકાર અંશ સાથે થાય અને વચ્ચે ગુણાકાર છે, અને અહીંયા પ્લસ છે એટલે છેદ તો ઉડાડી ન શકાય, બરાબર? પછી બંને માઇનસ છે એટલે પ્લસ કર્યા. 44 પ્લસ એ ભાગાકારમાં છે, આ બાજુ લીધા, બરાબર? પછી 2 લીધા આ બાજુ એટલે 64 દુ 128. હવે 44 પ્લસ છે, આ બાજુ હવે તો માઇનસ, તો f બરાબર 20.
તો આ રીતે આ પ્રશ્ન જે છે અહીંયા પૂર્ણ થાય છે. અને જો કોષ્ટક તમારે વ્યવસ્થિત બનાવવાનું છે, બરાબર, અહીંયા બોર્ડ ઉપર મેં બનાવ્યું નથી, તમારે વ્યવસ્થિત કોષ્ટક બનાવવાનું રહેશે. ઓકે, આ પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.